મિત્રો, આજે આપણે કાળા દોરાને સંબંધિત એવી માહિતી જાણવાના છીએ કે જેને તમે અપનાવીને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો અને તમારા જીવનમાં માતા લક્ષ્મીનું આગમન પણ કરાવી શકો છો। અને મિત્રો, કઈ એવી બે રાશિઓ છે જે લોકોને ક્યારેય પણ કાળો દોરો ન બાંધવો જોઈએ। જો તે કાળો દોરો બાંધશે તો દુષ્પ્રભાવ તેમના પર નિરંતર બન્યા રહેશે, જેને કારણે તેઓ પ્રગતિ નથી કરી શકતા। તે માટે મિત્રો, ભૂલથી પણ આ બે રાશિના લોકોએ કાળો દોરો ન બાંધવો જોઈએ। તે કઈ એવી બે રાશિઓ છે જેને કાળો દોરો ન બાંધવો જોઈએ અને કાળા દોરાને સંબંધિત એવા કેટલાય ઉપાયો છે જે આજે આપણે આ વિડીયોમાં આગળ જોવાના છે। તો તે પહેલા, જો તમે પણ ભગવાન શ્રી રામના ભક્ત હોય તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સાંભળજો, કારણ કે આ બે રાશિઓમાંથી એક રાશિ તમારા ઘરના સભ્યની પણ હોઈ શકે। એટલા માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે। સૌથી પહેલા, હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે। તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શ્રી રામ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો। મિત્રો, તમે તમારા વડીલો પાસેથી ઘણી વખત સાંભળ્યું હશે કે કોઈ પણ શુભ કાર્યમાં કાળા કપડાં પહેરીને ન જવું જોઈએ। કાળા કપડાં પહેરીને જવું તે અશુભ માનવામાં આવે છે, પરંતુ જ્યારે વાત આવે છે નાના જન્મેલા બાળક અથવા કોઈ પણને નજર લાગવાની, તો સૌથી પહેલા કાળા દોરાનો જ ઉપયોગ કરવામાં આવે છે। કાળો દોરો, કાળા તલ અથવા કાળા રંગનો ઉપયોગ આપણા ધર્મમાં આપણે ખરાબ નજરથી બચવા માટે ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે। આપણે આપણી આસપાસ જોયું જ હશે કે નાના હોય કે મોટા હોય, બધાને નજરથી બચવા માટે તરત જ કાળું ટીલું કરવામાં આવે છે અને કાળો દોરો પણ બાંધવામાં આવે છે। નાનપણથી જ દાદી હોય કે આપણા નાની હોય, તેની શીખ નિભાવતા બધા જ લોકો કાળા દોરાને બાંધે છે। મિત્રો, આ કાળા દોરાની વાત આપણા ઘણા બધા શાસ્ત્રો અથવા તો પુરાણોમાં પણ કરેલી છે। તેનું એક ઉદાહરણ લઈએ તો સૂરદાસજી અને તુલસીદાસજીએ પણ બાળ શ્રીરામ તેમજ શ્રીકૃષ્ણના નાનપણના વર્ણનમાં સ્પષ્ટ રૂપથી કમર પર કાળો દોરો બાંધવાનું વર્ણન કરેલું છે। એટલે કે આ આજનો નહીં, પરંતુ ખૂબ જ પૌરાણિક ઉપાય છે। મિત્રો, આ ઉપાય કરવાથી માત્ર નજર દૂર નથી થતી, પરંતુ ખરાબ નજર લગાડવા વાળાની બુદ્ધિ પણ ભ્રષ્ટ થાય છે। પરંતુ બધાના મનમાં તેવો વિસ્મય પણ હોય છે કે કાળો દોરો શું કામ બાંધવામાં આવતો હોય છે, અથવા તો કાળું ટપકું શું કામ કરવામાં આવતું હશે। ઘણા લોકો આને અંધવિશ્વાસ પણ માને છે, પરંતુ કાળો રંગ નજર લગાવવા વાળાની એકાગ્રતાનો ભંગ કરી દેશે અને તમારા પર આવતી નકારાત્મક ઉર્જાને દૂર કરી દેશે, જેને કારણે તમે ખરાબ નજરથી દૂર રહો છો, જેના કારણે જે નકારાત્મક ઉર્જા સંબંધિત વ્યક્તિ હોય તે તેનાથી પ્રભાવ નથી થઈ શકતા। વૈજ્ઞાનિકતા પણ એ છે કે આપણું શરીર પંચ તત્વોથી બનેલું હોય છે, પરંતુ જ્યારે કોઈને નજર લાગે છે ત્યારે સકારાત્મક ઉર્જા આપણાથી દૂર જવા લાગે છે અને જ્યારે આપણે કાળો દોરો બાંધીએ છીએ તો આ દોરો નકારાત્મક ઉર્જાનું શોષણ કરીને નકારાત્મક ઉર્જાને આપણાથી દૂર કરે છે, જેના કારણે તમારા પર લાગેલી નજર દૂર થઈ જાય છે। અને કાળા દોરાનો ઉપયોગ એવી ઘણી જગ્યાએ કરવામાં આવતો હોય છે અને જ્યારે આપણે કાળો દોરો બાંધીએ છીએ તો આ કાળો દોરો નકારાત્મક ઉર્જાનું શોષણ કરીને નકારાત્મક ઉર્જાની અસર ઓછી કરી દેશે। વિશેષ રોગથી આજકાલ તમે છોકરીઓને કાળો દોરો પહેરતા જોઈ હશે અને ઘણા છોકરાઓ પણ પહેરે છે।
તે ખરાબ નજરથી દૂર પણ રાખે છે. અને છોકરીઓ કાળા દોરાને સુંદરતાના રૂપથી પણ પહેરે છે. હવે આનું એક બીજું પણ કારણ છે કે કાળો દોરો શું કામ પહેરવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં પૂર્ણ વસ્ત્રહીન હોવું એ દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે. અને કહેવામાં આવ્યું છે કે આપણા શરીરમાંથી પૂરા વસ્ત્ર ક્યારેય પણ ઉતારવા ન જોઈએ. પછી ભલે તમે ગમે તે કારણથી ઉતારી રહ્યા હોય, સ્નાનના કારણે ઉતારી રહ્યા હોય કે કોઈ પણ બીજા કારણોસર તમારે વસ્ત્ર ઉતારવાની જરૂરિયાત પડી હોય, તો કાળો દોરો તમને પૂર્ણરૂપથી વસ્ત્રહીન થવાથી બચાવે છે. અને કહેવામાં આવે છે કે પૂર્ણ નગ્ન શરીર ઉપર કાળી હવાઓનું જોર તરત જ પકડી લેશે. એટલા માટે કાળો દોરો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી તમને બચાવે છે. તમે જ્યારે સ્નાનના સમયે તમે કોઈ પણ વસ્ત્ર ધારણ કરેલ નથી તો પણ આ દોરો તમારી રક્ષા કરે છે. અને તંત્રવિદ્યા અનુસાર જો તમે રેશમી અથવા સુતરાઉ કાળા રંગના દોરાને વિશેષ રૂપથી શનિવાર અથવા રવિવારની સાંજે ભૈરવ મંદિરમાં જઈને નાની નાની ગાંઠો બાંધી લો છો, અને પછી ભૈરવ દાદાનું સિંદૂર લગાડીને પછી તમે આ દોરાને પોતાના પગમાં બાંધો છો, અથવા પોતાના ઘરની રક્ષા માટે ઘરના દરવાજા ઉપર બાંધો છો, તો તે પણ તમારા ઘરમાંથી નકારાત્મકતાને દૂર રાખે છે. ખરાબ શક્તિ હોય તો આ તમને અને તમારા ઘરને સુરક્ષિત રાખે છે. શરીર ઉપર કાળો દોરો બાંધવો એ ખરાબ નજર માટે જ નહીં પરંતુ શનિ ગ્રહને પણ મજબૂત કરે છે. કારણ કે શનિદેવનો સંબંધ પણ કાળા રંગ સાથે જ છે. જો કોઈ વ્યક્તિ કાળા દોરાને મંત્ર કરીને કાળો દોરો પહેરે છે તો તેનો શનિ ગ્રહ પણ મજબૂત થાય છે. કઈ રીતે આપણે તેને પહેરવા માટે યોગ્ય કરવો જોઈએ? તો તમે કોઈ પણ શનિવારે 1.25 મીટર કાળો દોરો લઈ લો, અને પછી પોતાના ડાબા હાથમાં તેને લઈ લો, અને થોડા કાળા તલ અને થોડું કેસરી સિંદૂર પણ લઈ લો. તેના પછી એક દીવો પ્રગટાવી લો, અને ઘરના ઈશાન ખૂણા તરફ મુખ રાખીને બેસી જાઓ. શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવામાં આવતી નથી, તો શનિ યંત્રની સામે આ કાર્ય કરી શકો છો. અથવા હનુમાનજીના સામે તમે બેસી જાઓ અને સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે, અને એ ધ્યાનમાં રાખવાનું છે કે ઓમ શમ શનેશ્વરાય નમઃ, ઓમ શમ શનેશ્વરાય નમઃ. આ રીતે 108 વાર બોલીને તમારે આ દોરાને યોગ્ય કરી લેવાનો છે. હવે તમારે આ દોરામાં 9 ગાંઠો બાંધવાની છે. તેને પોતાના હાથમાં, જે પુરુષે તેમને જમણા હાથમાં, અને જે સ્ત્રીઓ તે તેમના ડાબા હાથમાં, અથવા તો સૌથી શ્રેષ્ઠ હોય છે કે તેને પગમાં બાંધી લો. જે પુરુષે તેને જમણા પગમાં, અને જે સ્ત્રીઓ છે તેમને ડાબા પગમાં બાંધી શકે છે. હવે તમે બીજી તરફથી જોઈ શકશો કે જો તમે કોઈ પણ પ્રકારના શનિ દોષથી પીડાતા હોય તો તે પણ દૂર થઈ જાય છે. અને તેની સિવાય આર્થિક સ્થિતિને પણ આ દોરો સારી કરી શકે છે. અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેના જીવનમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી. તેનું જીવન સુખ સમૃદ્ધિથી પસાર થાય છે. સાથે જ એને સ્વાસ્થ્ય સંબંધિત રીતે પણ તે ખૂબ જ સારું માનવામાં આવે છે. જમણા પગના અંગૂઠામાં જે પણ મનુષ્ય કાળો દોરો બાંધે છે તો તેને પેટ સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. મિત્રો, કાળા દોરાથી ચમત્કારિક ઉપાયો પણ કરી શકાય છે. કાળા દોરાને તાંત્રિક પ્રયોગોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કાળો દોરો માલામાલ પણ કરે છે. કાળા દોરાના કેટલાય ઉપાયો છે જે તમારે કરવા જોઈએ. પહેલો ઉપાય: બજારમાંથી રેશમી અથવા સુતરાઉ કાળો દોરો લઈ આવો, અને કોઈ પણ શનિવાર અથવા મંગળવારના દિવસે કાળા દોરાને હનુમાનજીના મંદિરે લઈ જાઓ. આ કાળા દોરામાં 9 નાની નાની ગાંઠો બાંધી દો, અને આના પર પછી હનુમાનજીના પગનો સિંદૂર તમારે લગાવવાનો છે.
અને ઘરે લઈને આ દોરાને ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દેવાનો છે. તમે ઈચ્છો તો તમે તેને કબાટ ઉપર પર પણ બાંધી શકો છો. અને આ નાનકડા ઉપાયથી તમે ખૂબ જ જલ્દી માલામાલ થઈ શકો છો. ધ્યાનમાં રાખવું જોઈએ કે કાળા દોરાની પૂજા કરવા માટે જ્યારે તમે હનુમાનજીના મંદિરે જાઓ ત્યારે હનુમાનજીના પગનું સિંદૂર લગાવવા માટે ત્યારે તે સમયે તમારે ઓમ હમ હનુમંતે નમઃ ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો. 1 મીટર કાળો દોરો લઈને તમે હનુમાનજીના આ ઉપાય કરી શકો છો. હનુમાનજીનું મંદિર તમારા ઘરની આજુબાજુમાં હોય તો તમારે દોરાને લઈને ત્યાં મંદિરે જવાનું છે. હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવીને ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. તેના પછી કાળા દોરાને હનુમાનજીના શરણો પાસે રાખી દો અને હનુમાનજીના ડાબા પગના અંગૂઠા પાસેથી તમારે સિંદૂર લઈને તે દોરા પર લગાવવાનું છે. તેના પછી ત્યાં જ બેસીને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. હનુમાનજીને તે દીવાથી 11 વાર આરતી ઉતારવાની છે. પછી ઘરે આવીને તે વ્યક્તિને તમારે દોરો બાંધી દેવાનો છે જેને તમે વશમાં કરવા માંગો છો. તમે જોઈ શકો છો કે તે વ્યક્તિ તમારી દરેક વાતો માનવા લાગશે. બની શકે કે બાળકો હોય, વૃદ્ધો હોય, તમારી સાસુ હોય, તમારી પત્ની હોય, તમારા પતિ હોય કે કોઈ પણ હોઈ શકે. તેની કોઈ પણ ખરાબ અસર નથી થતી. આ ફક્ત આ સારા માટે જ કરવામાં આવે છે. પરંતુ જો તમે કોઈ ખરાબ મનોકામના સાથે આવું કાર્ય કરો છો તો હનુમાનજી ખોટું કરવા વાળાને પાપ પણ જરૂર આપે છે. બની શકે તો મંગળવારના દિવસે આ ઉપાયને કરવો જોઈએ. કાળો દોરો અથવા લાલ દોરો બંને દોરાથી તમે કોઈ પણ પાસે તમારી વાત મનાવી શકો છો. શનિવારના દિવસે તમારે 2 રંગના દોરા લેવાના છે. કાળો દોરો અને લાલ દોરો લઈ લો અને રાત્રે 11 વાગે અને 11 મિનિટે આ પ્રયોગને કરવાનો છે. અને કાળા દોરામાં 11 ગાંઠો બાંધવાની છે. અને બધી ગાંઠોને બાંધતા સમયે તમારે એક મંત્ર બોલવાનો છે કે દરેક ગાંઠ બાંધ્યા પછી તમારે 11 વાર આ મંત્રને બોલવાનો છે. તે મંત્ર છે ઓમ હ્રીમ સહાય. આ મંત્ર બોલતા બોલતા 11 ગાંઠો બાંધવાની છે. 11 વાર પ્રત્યેક ગાંઠ મારતા સમયે આ મંત્રને બોલવાનો છે. જ્યારે 11 ગાંઠો પૂરી થઈ જાય ત્યારે દોરાને તમારે તમારી સામે રાખીને આ મંત્રને 111 વાર બોલવાનો થશે. પછી બંને દોરાને તમારા હાથમાં લઈ લો. જે લાલ દોરો છે તેને જેનાથી તમે પોતાની વાત મનાવવા માંગો છો તેને તમે પ્રસાદીના રૂપમાં આપીને પહેરાવી શકો છો. બીજો કાળો દોરો છે તેને તમારે પોતે જ પહેરવાનો છે. મિત્રો, આ કાળા દોરાના ઉપાયો ખૂબ જ ચમત્કારી હોય છે. કાળા દોરાથી એકથી એક ઉપાય કરવામાં આવે છે. તેને સમજવામાં આવે તો વ્યક્તિ અત્યંત તમો હોય છે અને મનમાં એકાગ્રતા હોતી નથી. કેટલાક વ્યક્તિઓના મનની એકાગ્રતા તો એટલી વધુ હોય છે કે તેમને માનસિક તરંગો બીજા વ્યક્તિના શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તેની એકાગ્રતા ખૂબ જ મજબૂત છે અને તે બીજા વિશે ખરાબ વિચારે છે તો તરત જ તે વ્યક્તિનું ખરાબ થઈ જાય છે. આ તમોગુણી વ્યક્તિઓના લક્ષણો છે. પરંતુ જે સત્વગુણી વ્યક્તિઓ હોય છે આવા વ્યક્તિઓની એકાગ્રતા ખૂબ જ વધુ હોય છે અને સત્વગુણી વ્યક્તિઓ પોતાની અંદર એવું નથી થવા દેતા. તેઓ બીજા લોકો પર સકારાત્મક ઉર્જા નાખે છે. મિત્રો, કાળો દોરો બાંધવાથી નજર લાગતી નથી. તમને જણાવી દઈએ કે તમારા ઉપરથી ખરાબ શક્તિઓનો પ્રભાવ પણ ઓછો થાય છે. તો પણ ઘણી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકોને કાળો દોરો પહેરવો એ અશુભ પરિણામ આપી શકે છે. 2 રાશિવાળા વ્યક્તિઓનું વિષેરૂપથી કાળો દોરો બાંધતા બચવું જોઈએ.
પહેલી રાશિ છે વૃષભ અને બીજી રાશિ છે મેષ રાશિ. વૃષભ રાશિના સ્વામી મંગળ માનવામાં આવે છે અને મંગળનો રંગ લાલ હોય છે. મંગળ ગ્રહને કાળા રંગથી વેર હોય છે. એટલા માટે કહેવાય છે કે હનુમાનજીની પૂજામાં ક્યારેય પણ કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. એટલે વૃષભ રાશિવાળા લોકોને કાળો દોરો ક્યારેય પણ બાંધવો ન જોઈએ. જો કોઈ પણ દોષ ન હોય તો તેને ક્યારેય પણ કાળો દોરો બાંધવો ન જોઈએ. તેનાથી આ રાશિ ધરાવતા વ્યક્તિઓ ઉપર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. તેવી જ રીતે મેષ રાશિવાળા વ્યક્તિઓને પણ કાળો દોરો બાંધવો ન જોઈએ. આ બે રાશિઓવાળા વ્યક્તિઓ કાળો દોરો પહેરે તો તેને ખરા પરિણામો ભોગવવા પડી શકે છે. ધનહાનિ થઈ શકે છે, માનહાનિ પણ થઈ શકે છે, સાથે સ્વાસ્થ્ય હાનિનો પણ સામનો કરવો પડી શકે છે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ વધી શકે છે. એટલે જો તમારા પરિવારમાં પણ કોઈને શનિદોષ ન હોય તો પણ તેવા લોકોએ કાળો દોરો બાંધીને રાખ્યો છે તો તમે તરત જ તેનો દોરો છોડાવી દો. અને મિત્રો, આવી વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ વાતોને તમારે ખાસ કરીને પાલન કરવું જોઈએ, જેથી તમારા ઘર પરિવાર અને તમારા જીવનમાં આવનારી આ તમામ પ્રકારની સમસ્યાનો અંત લાવી શકો છો. કાળો દોરો પહેરવાનો સૌથી શુભ દિવસ શનિવાર માનવામાં આવે છે. કાળો દોરો જ્યારે પણ બાંધવાનો વિચાર આવે તો તમે તેને શનિવારના દિવસે પહેરો અને જે હાથમાં કાળો દોરો પહેર્યો હોય તે હાથમાં બીજા રંગનો દોરો પહેરવો ન જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખો, કારણ કે માત્ર એક હાથમાં જે કાળો દોરો બાંધવો જોઈએ અને તે હાથમાં બીજો કોઈ દોરો અથવા તો બીજા કોઈ રંગનો દોરો ભૂલથી પણ ન બાંધવો જોઈએ. કાળા દોરાને હાથ અને પગમાં બાંધવા સિવાય તમે કાળા દોરાને લીંબુ સાથે ઘરના મુખ્ય દ્વાર પર પણ બાંધી શકો છો. તેથી સુરક્ષા થાય છે. ધ્યાન રાખો, જો તમે કાળા દોરામાં લીંબુ બાંધી રહ્યા છો તો તમારે તેને અઠવાડિયામાં શનિવાર અથવા મંગળવારના દિવસે બદલતા રહેવું જોઈએ. જો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ આવતી હોય તો તે પણ ઝડપથી ખતમ થઈ જાય છે અને કોઈપણની નજર તમારા ઘર પર નથી પડતી. કાળો દોરો પહેરવાના ઘણા ફાયદા છે. ખરાબ નજરની નકારાત્મક શક્તિઓથી રક્ષણ કરવા. આ ઉપરાંત તે કુંડળીના ઘણા ગ્રહ દોષોથી પણ રાહત આપે છે. કાળો રંગ શનિ ગ્રહ સાથે સંબંધિત છે. કાળો દોરો પહેરવાથી શનિદેવના અશુભ પ્રભાવથી રાહત મળે છે. વાત કરીને તેમનું કુંડળીમાં શનિદોષ હોય, શનિની સાડાસાતી કે શનિની મહાદશા ચાલી રહ્યું હોય, તેઓએ નિષ્ણાંતની સલાહ લઈને પોતાના ગળામાં કે હાથમાં કાળો દોરો બાંધવો જોઈએ. આનાથી તમને શનિના કારણે જે કષ્ટ થઈ રહ્યા છે તેનાથી રાહત મળશે. કાળો દોરો પહેરવાથી નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે. કોઈની નજર લાગતી નથી, આ માટે ઘણા હાથ કે પગમાં કાળો દોરો પહેરવો જોઈએ. જો બાળકને વારંવાર ખરાબ નજર આવતી હોય તો ગળામાં કે કમરમાં કાળો દોરો પહેરાવો. એવું માનવામાં આવે છે કે જો કોઈ ગર્ભવતી મહિલા કાળા દોરામાં 7 ગાંઠ બાંધીને તેને પગમાં પહેરે છે તો તેને ગર્ભાવસ્થામાં થતા દુખાવામાં રાહત મળશે. આ સિવાય ગર્ભવતી સ્ત્રી નકારાત્મક શક્તિઓથી પણ સુરક્ષિત રહે છે. દુલ્હનને ખરાબ નજર અથવા નકારાત્મક શક્તિઓથી બચાવવા માટે કાળો દોરો પહેરાવવામાં આવે છે. જે લોકોને નોકરી ધંધામાં દુશ્મનોના કારણે નુકસાનમાં સામનો કરવો પડી રહ્યો છે તેઓએ પોતાના હાથ પર કાળો દોરો બાંધવો જોઈએ. આનાથી તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. જે લોકોની તબિયત વારંવાર ખરાબ રહેતી હોય અને સવારથી કોઈ ફાયદો ન થઈ રહ્યો હોય તેમને ઈલાજ કરાવવાની સાથે કમર પર પડકારોનો સામનો કરી રહ્યા છો તો કમર પર કાળો દોરો બાંધવો જોઈએ. જો તમે જીવનમાં વારંવાર અવરોધો અને પડકારોનો સામનો કરી રહ્યા છો
તો તમારા હાથમાં કાળો દોરો બાંધો. આ સાથે તમારું કામ થવા લાગશે. મિત્રો, ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે ગળામાં કાળો દોરો બાંધવાથી શું થાય છે. શું ગળામાં કાળો દોરો બાંધવાથી ફાયદા થાય છે કે ફાયદા નથી થતા, અને શું ગળામાં કાળો દોરો બાંધવો એ શુભ માનવામાં આવે છે કે શુભ માનવામાં નથી આવતો? તો મિત્રો, ચાલો હું તમને આગળ તેના વિશે પણ અગત્યની માહિતી આપી દઉં. મિત્રો, આગળ હું તમને કાળા દોરાને ગળામાં બાંધવાના કેટલા એવા ફાયદાઓ જણાવવાના છે. જે તમે તેને અપનાવી લીધા તો તમારા જીવનમાં આવનારા સમયમાં ક્યારેય પણ દુઃખ નહીં આવે, અને જીવનમાં રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. અને જો શનિદોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે. અને તેના કેટલાય એવા મહત્વના ઉપાયો વિશે પણ જણાવીશું. મિત્રો, તમે ઘણા લોકોના ગળામાં જોયું હશે કે તેમણે કાળો દોરો પહેર્યો હોય છે. ઘણા લોકો હાથમાં કાળો દોરો બાંધે છે, તો ઘણા લોકો પગમાં પણ કાળો દોરો બાંધે છે. તો આજે અમે તમને જણાવીશું કે ગળામાં કાળો દોરો બાંધવાથી શું ફાયદો થશે અને કઈ તકલીફો દૂર થશે, જેના કારણે તમારા જીવનમાં આવેલી તમામ સમસ્યાઓને દૂર કરી શકો. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ તો તે છે નજર દોષ. મિત્રો, ઘણા લોકોને નજર દોષ હોય છે, અને મિત્રો, જેને કારણે તેમના જીવનમાં કોઈ પણ કાર્ય નથી થઈ શકતું, અને તેમના જીવનમાં માત્ર નકારાત્મક ઉર્જાઓ જ રહે છે. તો માત્ર તમે ગળામાં કાળો દોરો પહેરી લેશો તો તે કોઈ પણ જાતની ખરાબ નજર તમારા પર પડતી નથી, અને આના સાથે જ નજર લાગવાની તમામ સમસ્યાઓથી તમને મુક્તિ મળી જશે, જેને કારણે તમારા જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે, અને દેવી દેવતાના આશીર્વાદ તમારા પર કાયમ બન્યા રહેશે, અને તમે તમામ કામ પૂર્ણ રીતે કરી શકશો. તે માટે મિત્રો, માત્ર ગળામાં કાળો દોરો બાંધવો જોઈએ, અને તે શુભ પણ માનવામાં આવે છે. મિત્રો, ગળામાં કાળો દોરો બાંધવાથી બીજો કયો ફાયદો થાય છે તો તેના વિશે વાત કરીએ તો તેનાથી અણધાર્યું જોખમ ટળે છે. જો તમે ગળામાં કાળો દોરો બાંધો છો તો તમારું અણધાર્યું જોખમ ટળી જશે, જેને કારણે તમે જે પણ કાર્ય શરૂ કરશો તો તેમાં તમને અવશ્ય સફળતા મળશે. તે માટે તમે કોઈ પણ કાર્ય શરૂ કરો તેના પહેલા તમારે ગળામાં માત્ર કાળો દોરો પહેરેલો રાખવો જોઈએ, જેના કારણે જે અણધાર્યું જોખમ હશે તો તે પણ ટળી જશે, અને તમારા જીવનમાં પણ કોઈ આવી સમસ્યાઓ હોય તો તમારે તમારા ગળામાં માત્ર કાળો દોરો બાંધી લેવાનો છે. તેનાથી તમને તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે. મિત્રો, હવે આગળના ફાયદા વિશે વાત કરીએ તો તે ખરાબ વિચારો દૂર રહે છે. મિત્રો, ગળામાં કાળો દોરો પહેરવાથી ખરાબ વિચારોથી મુક્તિ મળે છે, જેને કારણે તમને સફળ થવામાં કોઈ રોકી નથી શકતું. જો તમારા મનમાં કોઈ સતત ખરાબ વિચારો જ આવતા હોય તો તમારે અવશ્ય ગળામાં કાળો દોરો બાંધવો જોઈએ, જેને કારણે તમારે આ તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. મિત્રો, કાળા દોરાને બાંધવાથી ઘણા બધા આપણે ફાયદાઓ થાય છે. તેમાંથી એક ફાયદો છે તે બાળકો માટે પણ માનવામાં આવે છે. જે પણ બાળકો પોતાના ગળામાં અથવા તો શરીરના કોઈ પણ અંગમાં કાળો દોરો પહેરે છે તો તેમની તબિયત વારંવાર નથી બગડતી. મિત્રો, ઘણા બાળકોની તબિયત વારાફરતી બગડતી હોય, પરંતુ માત્ર તેઓ ગળામાં કાળો દોરો પહેરે છે તો તબિયત બગડવાનો ખૂબ જ ઓછું થઈ જાય છે, અને વારંવાર જે તબિયત બગડવાની સમસ્યા હતી તે પણ દૂર થઈ જશે. મિત્રો, જો તમારા બાળકને વારંવાર આ સમસ્યાઓ થતી હોય તો તેમના ગળામાં તમારે જરૂર કાળો દોરો પહેરાવવો જોઈએ. મિત્રો, આની સિવાય પણ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, જો તમે નકારાત્મક ઉર્જાથી પરેશાન છો તો તમારા જીવનમાં આવવા લાગતી હોય
અને તેનાથી તમને પરેશાનિયા થઈ રહી હોય તો તેને દૂર કરવા ચોક્કસ કાળા દોરાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તો તેના માટે તમારે ગળામાં કાળો દોરો બાંધી લેવાનો છે. માત્ર તમે આટલું જ કરશો તો તમામ નકારાત્મક વિચારો જે તમારા ઘરમાં સફળતા પ્રગતિ નહોતી આવવા દેતા, તમારા જીવનમાં માત્ર નકારાત્મક ઉર્જા હતી, જેને કારણે તમે ઉદાસ રહેતા હતા. તમારા પડેલા કામો ક્યારેય પણ પૂરા નહોતા થઈ રહ્યા, તો તે પણ પૂરા થઈ જશે. નહીં તો તમારે માત્ર કાળા દોરાના આવા ઉપાયો શરૂ કરવા જોઈએ, જેને કારણે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ કે જે હટવાનું નામ ન લઈ રહ્યું હોય તો તે પણ દૂર થઈ જશે. મિત્રો, તમારે માત્ર આટલું જ કરવાનું છે, જેને કારણે તમારા જીવનમાં તમે જાતે જ તે સુખ સમૃદ્ધિ લાવી શકો છો. તો આ હતા થોડા ઘણા દોરાને લગતા નિયમો જે તમારે જરૂરથી અનુસરવા જોઈએ. મિત્રો, કાળો દોરો બાંધવો એ આપણા માટે શુભ માનવામાં આવે છે. તેને કારણે નકારાત્મક ઉર્જા જે તમારાથી દૂર રહે છે અને તમને પ્રગતિ કરવા દેશે, જેના કારણે તમારી પ્રગતિમાં આવતા અવરોધો પણ દૂર રહેશે. મિત્રો, તે માટે તમે જરૂર પગમાં, ગળે અથવા તો હાથમાં કાળો દોરો બાંધજો અને કાળા દોરાનો યોગ્ય રીતે ઉપયોગ કરજો. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.